ત્રીજી વાર્તા ગુમડું. આવ્યો છું ત્યારથી ઘરમાં કંઈ ગોઠતું નથી. કાં મારું પરિમાણ બદલાઈ ગયું છે કે પછી ઘરનું. આમ તો ચારેક વેકેશનથી આવું થયા કરે છે. ઉંમરનું કારણ હોય, તુવેર સિંગ ફાટે ને દાણો દળી જાય એવું જાણે મારી બાબતમાં થયું છે. એવું ન હોય કેમ કે બાને પૂછ્યું, એણે એકલો હેરમાં રહીને એકલ ગંદરો થઈ ગયો છે એવું કહ્યું. એ સાચું, પણ હમણાંની ઘરમાંથી કંઈ વાસ આવ્યા કરે છે એટલું તો નક્કી. ગયા શનિવારનો આવ્યો છું. આજે પૂરા 4 દાડા થયા. ઘર કુકડીની જેમ ઘરમાં જ અહીં તહીં ફર્યા કરું છું. ચલાય એમ હોય તો જાઉં ને. આવવા નીકળ્યો તેના 2 દાડા પહેલા ઘૂંટણે ફોલ્લી દેખાઈ. જોઉં તો બાલ તોડો. ઓય બહુ આળહું. તે કંઈ ધ્યાન ના આપ્યું. હવે ખાસું ગુમડું થયું છે. બા કહે છે, તખલો બહુ આળહુનો પીર, ફૂકી બોયડી તળે રખડી જશે. વાતે સાચી. મને દવાખાને જવાનો બહુ કંટાળો. હવે ગયે જ છૂટકો. આજે ખુમાને કહું, ચાલ ખુમા, સહને દવાખાને. નસ્તર ના મૂકવું પડે તો સારું. ઘૂંટણ એવું તો અકળાઈ ગયું છે કે ના પૂછો વાત. ભગવાન હાથ ફેરવીને હારું કરી દે તો હારું. ઘરમાં હું એટલે સાલી ભૂખ બહુ લાગે. ખામ ને ભૂખો. પગ વળીને રસોડે વળે. મને જુએ કે બા કે આ લંગરખાનની સવારી આવી પહોંચી. આગલા ભાવમાં મારો તખલો ભૂખો મરી ગયેલો હે. 2 ભાઈઓ દિવાળીએ પરણ્યા પછી ઘરમાં હરવું ફરવું અઘરું થઈ ગયું છે. જ્યાં જઈએ ત્યાં લાજ કાઢેલી હોય. રજબૂતોમાં આ બહુ તકલીફ. જેઠ થયા એટલે બહાર બેઠે તડકા આકરા તાપ ખમવાના. હજુ નાનો પરણશે એટલે છેલ્લી બારીના ફટકિયા પણ બંધ થઈ જશે. હું બાને ઘણી વાર કહું, બા આ લાજફાજ વાળું જવા દે. મને બહુ અકળામણ થાય છે. સાલું જ્યાં જાવ ત્યાં કોઈને કોઈ બૈરું છત્રી હામી ધરીને જ ઊભું હોય તો તમે શું કરો? બા ઓહીને કહે, તું હજુ એવો ને એવો જ રહ્યો તખલા. તું તો સમાજ બારો છે, અમને હો સમાજ બારા કરવા છે? દાંતણ કરતા જ બાની ચા માટે બૂમ પડી. બા કહે છે, તખલા, તારા આ બરાસને પૂળો મેલ. અહીં રે ત્યાં સુધી દાંતણ જ કર. ની તો 2 વર્ષમાં હાવ બોખો થઈ જાય.
કરીને દાંતણ લીધું. પણ સાલું બહુ વાગે. મોંમાં જાણે બાવળિયાની શૂળ ફરતી હોય એવું લાગે છે. અવાડા છોલાઈ ગયા છે ને બધું ઝઝરી ઉઠ્યું છે. કોગળા કરી રસોડે ગયો તો સામે જ બંને છત્રી ભટકાઈ. રસોડે ભાઈ, બાધર ને ખુમાન બેઠા છે. ચા રકેબીમાં રેડી. ભાઈ દાઢીનો વાળ તોડતા તોડતા બોલ્યા, હારું ખેતીમાં હવે કઈ બરકત રહી છે નથી. એક પછી એક વર્ષ બહુ વહમાં આવે છે. ઘરનો ખર્ચો નીકળતો નથી. 2 પ્રસંગ ઉકેલતા મારી કેળ ભાંગી ગઈ છે. પછી મારી સામું જોઈ કે હવે તો નોકરીવાળા કંઈ મદદ કરે તો જ પહોંચાય. મેં માથું ખંજવાળ્યું. ચા પીવા લાગ્યો. બા, અહીં ચામાં દૂધ નાખવાનો રિવાજ નથી લાગતો. મેં જોયું. ચામાં માખી પડે એવો અણગમો બધાના મોં પર હતો, ખુમા સિવાય. ત્યાં એક ઘૂમટો બોલ્યો, સવારે 5-6 દૂધ લાવીએ છીએ, પહોંચી વળાવવું જોઈએ ને. મને થયું, લો મગને હો પગ ફૂટવા માંડ્યા છે ને કઈ. બા ચીડાઈને બોલી, એખલ ગંધરો એકલા દૂધની પી પીને ફાટી ગયો છે. ભાઈએ રકેબીમાં મોટેથી ફૂંક મારી. 2-3 છાંટા એમના ધોળા પાયજામા પર પડ્યા. બોલ્યા, એવું હોય તો આ કૂવાવાળું વેચી મારીએ. આ 2ને પૈણાવ્યા એનું દેવું હો ચૂકવવું તો પડે જ ને. ભાભી જાડિયામાંથી જોતી હતી. એ બાજુ મારું ધ્યાન ગયું. ઝાડીમાંથી રાણી બિલાડી તાકે એમ એની માંજરી આંખો તકતકતી હતી. મારી સાથે આંખ મળતા તરત જસ્યાને પાંખડું ખેંચીને, એમાં શું સાંભળવાનું છે મોટાઓની વાતમાં, એમ બબડતા બબડતા નાવણિયા બાજુ તાણી ગઈ. જસ્યાના અવાજનો ભૂખરો લીટો ખેંચાયો. એટલામાં ચટકો લાગ્યો. જોઉં તો ઘૂંટણના ગુમડે 2-3 માખો પગથી પક્કડ જમાવી સૂંઢથી પરુવાળો પોપડો ખોતરે. તારી બેનની માખી વેચું? બાધર ઝીણી આંખ કરી આંગળીના કાપા ગણતો હતો. ચાલ તારે દુકાને જાઓ, 8:30 થઈ ગયા છે. એ ઊભો થયો. ખુમાન અંગૂઠા અને આંગળી વચ્ચે કશુંક મસળતો હતો. એના ડાબા અંગૂઠાના વધારેલા નખમાં કચરું ભરાયું તે અણખત થઈ. એટલે હાથ ખંખેરી એવો ઊભો થયો. ડોક્ટર સાહે એપોઇન્ટમેન્ટ આપી છે, જો કંઈ અરેન્જ થાય તો. મેં પૂછ્યું, કંઈ આપશે કે પછી? મને વચ્ચે બોલતો અટકાવી કહે, એક્સપિરિયન્સ મળે તોય ઘણું. એ ગયો એટલે ભાઈ ઉઠ્યા.
ખેતરે આંટો માર્યા હું, ની તો કહેવો હેડે બેઠો બેઠો બીડીઓ ફૂક્યા કરે. મેં હો ઉઠવા કરી. પગ વાળવા જતા ગુમડાની ચામડી ખેંચાઈને ફાટી તે પરુનો પરપોટો થયો. બહાર ઓટલે આવ્યો. ફતો ખાટલા પર 12માનું ગણિત સામે રાખી નોટમાં સહી કરવાના મરોડ કાઢતો હતો. 11માં કેટલા ટકા આવ્યા? 53. કેમ ભાઈ તો 53 કહેતા હતા ને? બા બોલી. તને કઈ સમજણ નહીં પડે ને? ફતો ચીડાયો. હારું, બરાબર મહેનત કર. એ બીજી બાજુ જોવા લાગ્યો. તખા અને ગણિત શીખવતો હોય તો? બા, હવે તો ગણિતો હારું બદલાઈ ગયું છે. કઈ મોં માથાની સમજણ પડે એમ નથી. માસ્તરોએ પહેલા ધોરણના એકડાઓ શીખવવાના અઘરા કરી દીધા છે. કે છે બંને એકડા 11 નહીં, 10 એક 11. હક કર્યા 10 એક 11. અમારા જમાનામાં સારું હતું, બા બોલી. એટલામાં ફતો કે તખુભાઈ ટીવી આણ્યા પોની બહુ સારી સિરિયલ આવે છે હમણાંની. બાને હો રામાયણ મહાભારત જોવા માનસિંહ બાવાને ત્યાં જવું પડે છે. એનાથી પૈસા છૂટે તારે ને? બાએ કહ્યું. જા સોફ્રામાઇસિનની ટ્યુબ લઈ આવ, જરા ઘૂંટણે ગહી દઉં. મેં કહ્યું. દાખલો ગણીને જામ. એણે સહીનો મરોડ કાઢતા કાઢતા કહ્યું. ભાઈએ કહ્યું તે સાંભળતો નથી? બા તાળુકી. એ મૈડાયેલા પગલે ઘરમાં ગયો અને કહ્યું, નથી મળતી. ને કાને રેડિયો માંડીને મલકાતો લચકાતો બહાર આવ્યો. હું બહાર જોવા લાગ્યો. ફળિયામાં છોકરા લખોટી રમતા હતા. ગદી પર રમત ચાલતી હતી. વચ્ચે વચ્ચે અંચીની ચાલે ના અવાજો આવતા હતા. કોઈ જોરથી સ્લેટમાં છેકા મારતું હોય એવું મગજમાં થતું હતું. મોટા છોકરા તીર રમતા હતા. અટ્યું લાગ્યું નો શોર બકોર ચાના ઉભરાની જેમ ઉઠીને બેસી જતો હતો. એટલામાં પિંકી રડતી આવી. મન રખોટી હલાવો ને, એણે જસ્યા સામે હાથ દેખાડતા કહ્યું. જસ્યો ત્રાસી આંખ કરી, થાંભલાના ટેકે પહોળા ટાંટિયા કરી, બંને હાથ પાછળ બાંધી વિશ્રામની પોઝિશનમાં ઊભો હતો. તાણીઓ જોઈ લ્યો. જસુ બેટા, અહીં આવ, બેનને એક લખોટી આપ. એ થોડે છેટે આવીને ઊભો રહી ગયો. એણે બહારથી એક હાથે ખાખી ચડ્ડીના ખિસ્સામાં લખોટી પકડી રાખી હતી. પિંકી બેટા, તને હાજે બજારેથી બહુ બધી લાવ્યાલીશ. પણ પિંકીનો ભેંકડો મોટો થયો. જસ્યા, બેનને એક આલે છે કે નહીં? બા તાળુકી. જસ્યો દોડતો રસોડામાં નાસી ગયો.
પોયરા પાસે મૂળમાં જ બે છે, તે ક્યાંથી હાલે? રસોડેથી અવાજ આવ્યો. બા ઘરમાં ગઈ. થોડી વારે ટ્યુબ લઈને બહાર આવી. લે, અલાદ્યાને હોદતા હો જોર પડે. નથી ગહવી કહી મેં ટ્યુબ નીચે મૂકી. જઈને બાજુની પરસાળમાં સૂતો. થોડી વારમાં રાતું પીળું અંધારું પથરાઈ ગયું. જોઉં તો 5-7 કુરકુરિયા નોરથી ઘરના પોપડા ખણી રહ્યા છે. પોપડા ઉખડી ઉખડીને છૂટા પડવા લાગ્યા. કુરકુરિયા જોર જોરથી નોર મારવા લાગ્યા. તે છાપરું હો પોપડાની જેમ ઉખડીને ઊભું પડ્યું. મારી પૂંછડી દબાઈ ગઈ. ખેંચી તો મૂળ સોતી નીકળી ગઈ. બધા ઘુરકતા ઘુરકતા પોપડા ચાવવા લાગ્યા. ખાઈ ખાઈને ઓકે, ખાઈ ખાઈને ઓકે. હું જોઈ રહ્યો. હું બધાની આગળ પાછળ ફરી ફરીને અટકાવવા લાગ્યો. કંઈ ના વળ્યું. એટલે મેહો એક પોપડો મોઢામાં મૂક્યો. મોઢામાં સળવળ સળવળ થયું. જોઉં તો અળસિયું લટકે. થૂ થૂ. તખા ખાવાનું કાઢ્યું. બાનો અવાજ આવ્યો. હું ઉઠ્યો. વાડામાં જઈ હાથ મોં ધોઈ રસોડે આવ્યો. ભાઈ, બાધર, ખુમાન ને ફતો બેઠા હતા. ભાભી ખાવાનું કાઢતી હતી. બા પિંજરાને અઢેલી બેઠી હતી. મને લંગડાતો જોઈ ખુમાન બોલ્યો, કેમ લાગે છે? બા કે, હેઠની ગાણે ફોલ્લો થયો, તે પંપાડીને મોટો કર્યો. કહું છું કે દવા લો, નહીતર આખો પગ કોઈ જશે. થહે. મેં થાળી પાસે ખસેડતા કહ્યું. થાળીમાં જોયું તો ગિલોડાનું શાક. આ કાઢી લે, મેં બાને કહ્યું. ખુમાને ના કહીતી તો હો એને ભાવે એટલે એ જ લાવ્યો. કેમ નથી ભાવતું? બાઈએ પૂછ્યું. કહેવાનું મન થયું કે ગિલોડા મોંમાં લાખું તારે એટલું લીહું લાગે કે અળસિયા ચાવતો હું એવું થયા કરે. મને ઓકારી આવી. માનસિંગ બાવા મળેલા. વીઘાના છેલ્લામાં છેલ્લા 7,000 કે છે. ભાઈ બોલ્યા. બાધર ઝીણી આંખ કરી સામે જોવા લાગ્યો. સાપ દેડકું ગળવા તાક માંડે એમ. તારા બાપે પેટે પાટા બાંધીને આટલું બચાવ્યું છે. બા બોલી. તને ની સમજણ પડે. બાધર બોલ્યો. મારે હો દુકાન હમી કરાવવાની છે ને માલ ભરવાનો છે. એણે કોળિયો ભર્યો. કેટલાક આવશે? ખુમાને પૂછ્યું. કુવાવાળું માગે છે એટલે 70,000નો આશરો ખરો. બાઈ બોલે. ત્યાં અવાજ થયો. જોઉં તો ભાભીએ દાળના તપેલામાં કડછો પછાડેલો. દાળના છાંટા ઉડ્યા. બા જસ્યા ને મારા પર પડ્યા. જસ્યો દાઝ્યો તે ભેંકડો તાણવા માંડ્યો. બાના ગાલે હો છાંટો ઉડ્યો, પરું ભરેલી ફોલ્લી જેવો. ખાઈને ઓટલે બેઠો.
સામેવાળા કાંજી મામા કોગળા કરવા બહાર નીકળ્યા. મને જોઈને કે, શું ચાલે છે માસ્તર? બસ મજા. તમને માસ્તરોને હારી લેર છે. 6 મહિના જવાનું ને 6 મહિના રજા. તમારો ધંધો કેમ ચાલે છે મામા? જાગતો ના મૂતર, મામાએ કહ્યું. પછી કે, કલ્લુને અડ્ડે બેહું છું, પણ તમારા જેવું નહીં. કેમ? કેમ તે તમે તો માસે માસે તર તે માસ્તર. અમારે વાદળા સામે જોઈને કાયમ નિહાહા લાખવાના. ના ના, એવું હોય કઈ? મામાની વાત સાચી છે. તમારે ક્યાં પાછળ ઉલાર કે તમારે ક્યાં આગળ ઉલાર કે પાછળ ધરાર છે? ભાઈ બોલ્યા. જો માસ્તર, ખોટું ના કહો. હમણાં હો પગાર વૈધા છે, ટ્યુશન જુદા. હવે ના ઢાંકો એમાં જ માલ છે. અમે હો છાપા વાંચીએ છીએ. ગુજરાતી વાળાને હાના ટ્યુશન મળે? રોદડા ના રડ. લક્ષ્મી આવતી હોય તો ચાલી જાય બાબુની. હારું, તો તમારા મરગે હવાર. બસ, મેં કહ્યું. માસ્તર આજે બરાબરના હાપટમાં આવ્યા છે. મામા ગેલમાં આવી ગયા. બધા હસવા લાગ્યા. હું પરસાળમાં જઈ ખાટલામાં આડો પડ્યો. ક્યારે ઊંઘ આવી તેવો ખબર ના પડી. છેક 5 વાગે ઉઠ્યો. શરીર જાણે ફૂલીને ઢીમચું થઈ ગયું છે. ઝણઝણાટી થયા કરે છે. આંખ આગળ જાડા ઝૂલ્યા કરે છે. પાકેલા કાનમાં કોઈ સળી નાખે એમ વિચારો પ્રવેશ્યા કરે છે. બા ચા લઈને આવી. મોં ધોઈને ચા પી લે. મોં ધોઈને ચા પીધી. ખુમાન આવ્યો. પેન્ટ શર્ટની ગળી ના તૂટે એટલે સામે ખાટલાની ધારે બેઠો. એના અણિયાળા બૂટ ચમકે છે. સ્પ્રેની વાસથી બધું મગમગવા લાગ્યું. સવારની વાત યાદ આવતા મેં પૂછ્યું, શું કહ્યું ડોક્ટર શાહે? જુનિયર ડોક્ટરની જગ્યા તો ફિલઅપ થઈ ગઈ છે. હવે શું કરે? બાબુની. તખુભાઈ, તમે થોડીક હેલ્પ નહીં કરો? મોટા ભાઈ લુખ્ખા છે ને બાદરભાઈ તો રૂપિયો તોડે એવા નથી. મારી પાસે પણ અત્યારે તો કશું નથી. આઈ નો, પણ પીએફ માંથી લોન ના મળે? 5-7 વર્ષમાં તો હું જામી જઈશ. મને કહેવાનું મન થયું, તારા હોમિયોપેથી માટેના ડોનેશનની લોન હમણાં પૂરી થઈ છે. હું એની સામે તાકી રહ્યો. મને એના સ્પ્રેની ગંધ ગુંગળાવવા લાગી. થોડો વખત પ્રાઇવેટ હોસ્પિટલમાં જોબ કર. થોડા પૈસા થાય ત્યાં સુધીમાં હું પણ થોડા ભેગા કરું. બા અકળાઈ. મૂળમાં મેં તો તે એકડે એક કહેતો. એમાં તો મારી અડધી લાઈફ પૂરી થઈ જાય. કોઈ ના હેલ્પ કરશે તો બેંકમાંથી લોન લઈ જાતે ડિસ્પેન્સરી કરીશ. હાથ ઝાટકીને એ ઉઠી ગયો. હું જોઈ રહ્યો.
ઊંચો કરવા ગયો. ચીસ પડાઈ ગઈ. લોહીનું પરું થતા ભારે કળતર થતી હતી. મુક્કી મારવાનું મન થયું, પણ હિંમત ન ચાલી. એટલે સોય શોધવા લાગ્યો. સોય ના મળી, પણ જેપીન મળી. ગુમડાને ખોતરવા બેઠો. ખુમાન પાણી પીને પાછો આવ્યો. મને ખોતરતો જોઈ કહે, જેપીનથી ના ખોતરાય, હવે તો નસ્તર જ મુકાવવું પડશે. ચાલો ડૉક્ટર શાહ પાસે. મારી નજર સામે ગુમડા ગંધાવા માંડ્યા. બાલતોડાથી થયેલા ગુમડા, કોઈ ફોલ્લી, કોઈ પાકે ચડેલું, કોઈ પાકીને ફતફદી ગયેલું ગુમડું. ઘર આખામાં ગુમડા ગુમડા. એક જ લોહીની ફૂલ ક્યારી ધીમે ધીમે પરુનું ગુમડું બની ગયેલી દેખાય. એના પરના રતુમડા ફૂલો પાકે ચડીને પીળા પચ ગુમડા થઈ ગયેલા. મને બા દેખાય. પિંજરાને ટેકે બેઠેલી બાનું ઘૂંટણ ને આ છાપરિયું ઘર, બંને એક જેવા. એના પર વાર તહેવારે સ્પ્રે થતા રહે છે. ખુશ્બુ અને બદબુ વચ્ચેની મગજને ચકરાવી દેતી એ વાસ ઘણા વખતથી ઘરમાં દાખલ થતા વાસ કેમ આવતી હતી? મેં નાક દાબી દીધું. ખુમો સહેજ દૂર ખસી ગયો ને પૂછ્યું, શું થયું? ખુમા, અમદાવાદ પેસેન્જરનો શો ટાઈમ છે? 7:20 કહેતા એની ભ્રમર પણછની જેમ ખેંચાય. એ ડાબા અંગૂઠાના ઉછેરેલા નખ પર આંગળી ફેરવવા લાગ્યો. એપ્રિલ-જૂન 1982.